ભાવનગર જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલ 9 પાકા કેદીઓ જેલ મુક્ત કરાયા। ગુજરાત જેલ વિભાગના વડા પોલીસ મહાનિર્દેશક ડોક્ટર KLN રાવ IPS સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લા જેલના અધિક્ષક શ્રી LM રાઠોડના પ્રયત્નો દ્વારા ભાવનગર જિલ્લા જેલમાં સજા ભોગવી રહેલ કુલ 12 પાકા કામના કેદીઓની મહેરબાન જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગરનાઓના અધ્યક્ષસ્થાન હેઠળ જેલ સલાહકાર સમિતિમાં થયેલ ચર્ચા અન્વયે તમામ સભ્યોની સહમતિથી 11 પાકા કામના કેદીઓને હકારાત્મક અભિપ્રાય આપવામાં આવતા સરકારશ્રીના ગૃહ વિભાગના હુકમ અન્વયે ભાવનગર જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલ પાકા કામના કેદીઓ નીતિનભાઈ ભૂરાભાઈ ઝાલા, અશોકભાઈ ભગવાનભાઈ ઝાલા, નિલેશભાઈ ધનજીભાઈ ઝાલા, ભરતભાઈ વાધાભાઈ બારૈયા, સબુરભાઈ હરિભાઈ ડાભી, જીણાભાઈ રવજીભાઈ ડાભી, પ્રવીણભાઈ ધરમસિંહભાઈ કાંબળ, કિશોર ઉર્ફે પોપટ, વેલજીભાઈ ચુડાસમા, ધીરુભાઈ નાનજીભાઈ ભીલના જેલ નિયમ મુજબ 14 વર્ષની સજા પૂર્ણ કરેલો અને જેલ જીવન દરમિયાન સારી વર્તણૂક ધરાવતા હોય તથા પોતાની ભૂલનો પશ્ચાતાપ કરી વિવિધ સુધારાત્મક પ્રવૃત્તિમાં ભાગ લઈ માનસ પરિવર્તન થયેલ હોય તેમજ વિવિધ જેલ ઉદ્યોગમાં કામગીરી કરેલ હોવાથી કુલ 12 કેદીઓમાંથી હાલ ઉપરોક્ત 9 પાકા કામના કેદીઓની બાકીની સજા માફ કરી BNSS 2023ની કલમ 473 મુજબ વહેલી જેલ મુક્તિ આપવામાં આવેલ છે અને ઉપરોક્ત બંદીવાનો પોતાનું જીવન પરિવાર સાથે શાંતિમય તેમજ સુખમય વ્યતીત કરે તે હેતુસર અધિક્ષક શ્રી LM રાઠોડનાઓ દ્વારા કેદીઓને શ્રીમદ ભાગવત ગીતા આપી શુભકામના પાઠવવામાં આવી તથા કેદીઓ આવેશમાં અને ગુસ્સામાં આવી કરવામાં આવેલ ભૂલનું પુનરાવર્તન સમાજ કે કોઈ વ્યક્તિ ન કરે તેવી સલાહ આપવામાં આવેલ। પાકા કેદીઓ જેલ મુક્ત થતા બંદીવાનોના સગા સંબંધીઓ ભાવુક થયેલ હતા।